શ્યામકુમારના નમસ્કાર. સાવધાન, 1 મે 2026ની બદલાઈ જશે આ 7 મોટા નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર. મિત્રો, 1 મે 2026ની ભારતભરમાં નાણાકીય જગતને લગતા 7 એવા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે તમારા રોજિંદા જીવન અને બેન્કિંગ વ્યવહારોને સીધી અસર કરશે. જો તમે યુપીઆઈ વાપરો છો, શેરબજારમાં રોકાણ કરો છો કે ગેસ સિલિન્ડર ખરીદો છો, તો આ વિડિયો અંત સુધી જોજો કારણ કે અધૂરી માહિતી તમને આર્થિક નુકસાન કરાવી શકે છે. ડિજિટલ વ્યવહારો અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન 2FA. પહેલો મોટો ફેરફાર છે તમારી ડિજિટલ સુરક્ષામાં. હવેથી યુપીઆઈ, નેટ બેન્કિંગ કે કાર્ડ પેમેન્ટ પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે. 1 મેથી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન વધુ કડક રીતે લાગુ કરવામાં આવશે, એટલે કે હવે તમારે વારંવાર ઓટીપી, પિન અથવા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું પડી શકે છે. એટીએમમાંથી યુપીઆઈ દ્વારા પૈસા ઉપાડવા પર ચાર્જ. શું તમે પણ કાર્ડ વગર એટીએમમાંથી યુપીઆઈ દ્વારા પૈસા ઉપાડો છો? તો જાણી લો કે હવે આ ઉપાડ પણ તમારી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં ગણાશે. જો તમે મર્યાદા ઓળંગશો, તો તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર ₹17 થી ₹21 સુધીનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. પેન કાર્ડ અને હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન. મોટા વ્યવહારો પર સરકારની નજર હવે વધુ કડક થઈ છે. જો તમે વર્ષ દરમિયાન ₹10 લાખથી વધુની રકમ જમા કરાવો છો કે ઉપાડો છો, તો પેન કાર્ડ આપવું ફરજિયાત છે. પહેલા આ લિમિટ રોજના ધોરણે જોવાતી હતી, પણ હવે તેનું ટ્રેકિંગ વાર્ષિક ધોરણે થશે. મ્યુચ્યુઅલ ફંડમાં નવા લાઈફ સાયકલ ફંડ. રોકાણકારો માટે સમાચાર છે કે હવે નિવૃત્તિ કે બાળકો માટેની જૂની સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કીમ્સ ધીમે ધીમે બંધ થશે અને તેની જગ્યાએ લાઈફ સાયકલ ફંડ આવશે. આ ફંડ તમારી ઉંમર પ્રમાણે આપમેળે પોર્ટફોલિયો બદલશે. વધુમાં, હવે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સોના ચાંદીના ETFમાં 35% સુધી રોકાણ કરી શકશે, જે માર્કેટની મંદીમાં તમને સુરક્ષા આપશે. સોવરિન ગોલ્ડ બોન્ડ SGB પર નવો ટેક્સ. સોનામાં રોકાણ કરનારાઓ ખાસ ધ્યાન આપે. જો તમે SGB સીધા ખરીદશો તો જ મેચ્યોરિટી પર કરમુક્તિનો લાભ મળશે. જો તમે સેકન્ડરી માર્કેટ સ્ટોક એક્સચેન્જ માંથી SGB ખરીદશો, તો તમારે કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે મૂડી લાભ કર ચૂકવવો પડશે. શેરબજાર, ડેરિવેટિવ ટ્રેડિંગ થશે મોંઘું. શેરબજારમાં ટ્રેડિંગ કરતા મિત્રો માટે ખરાબ સમાચાર છે. 1 મેથી સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ STT માં વધારો થયો છે. ઓપ્શન્સ ટ્રેડિંગ પર 0.15% અને ફ્યુચર્સ પર 0.05% ટેક્સ લાગશે, જે વેપારીઓનો ખર્ચ વધારશે. રાંધણ ગેસ LPG અને ઓનલાઈન ગેમિંગ. ગેસ સિલિન્ડરના ભાવ હાલ સ્થિર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં વિક્ષેપને કારણે ભાવમાં ફેરફારની શક્યતા નકારી શકાય નહીં. બીજી તરફ, ઓનલાઈન ગેમિંગ માટે OGAIની સ્થાપના કરવામાં આવી છે. હવે ગેમ્સના સર્ટિફિકેટની માન્યતા 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી છે, જે ગેમિંગ કંપનીઓ માટે મોટી રાહત છે. તો મિત્રો, આ હતા 1 મેથી અમલમાં આવતા 7 મહત્વના નિયમો. આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો જેથી તેઓ પણ સતર્ક રહે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.